પરમ પૂજ્ય પીર શ્રી પિથોરાજી દાદાનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પિથોરા ધામ મિર્ઝાપર હાઈવે મધ્યે ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અઠુબા છોટા પિથોરા ધામ ભુજ। આજે ચૈત્ર સુદ બીજના દિવસે વિક્રમ સંવતના નવા વર્ષમાં અને ચૈત્રી સુદ નવરાત્રિના પાવન દિવસે પિથોરાજી દાદાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પિથોરાજી દાદામાં ભવ્ય મેળો યોજવામાં આવ્યો। સાથે સાથે આ વિસ્તારનો વિકાસ થાય તે માટે રાણા સાહેબ શ્રી ચંદ્રસિંહજી અતિથિ ભવન જે 2.5 કરોડના ખર્ચે નિર્માણ થયું છે, એમાં ખૂબ દાતાઓનું સન્માન કર્યું અને આજે સમાજને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો। સંતોશ્રી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી અને સંતશ્રીઓની ઉપસ્થિતિમાં અને સમાજના સૌ ટ્રસ્ટીઓ, સમાજના સૌ વડીલો, ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાંથી પધારેલા અને દાદાના ભાવિક ભક્તોને પધારી અને આજે જે આ અદ્યતન સમાજ ભવન 2.5 કરોડના માતબર ખર્ચે બનાવી અને સમાજને અર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે દર વર્ષની જેમ સંતવાણીનો કાર્યક્રમ છે, સંધ્યા આરતીનો કાર્યક્રમ છે। છેલ્લા 2 દિવસથી જે અલખના આરાધક જે આરાધી વાણીના આરાધકો છે, એમના દ્વારા સતત ભજનો કરી અને દાદાના ગુણગાન કરવામાં આવી રહ્યા છે અને મેળામાં ઉપસ્થિત રહી તમામ લોકો એકબીજાને શુભેચ્છાઓ પ્રદાન કરે છે અને દાદાના આશીર્વાદ મેળવી અને ભારત વર્ષની સમૃદ્ધિ માટે અને વિસ્તારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, દાદાને કામના કરી આજે પણ આ વિસ્તારનો વિકાસ થાય તે માટે સમાજ અને ટ્રસ્ટ સાથે મળી અને જે પ્રવેશદ્વારની અને સીસી રોડનો પણ ખાતમુહૂર્ત છે, સાથે સાથે ચબૂતરાનું પણ લોકાર્પણ કર્યું। 2.5 કરોડના માતબર ખર્ચે જે અદ્યતન હોલ અને 16 રૂમોની જે વ્યવસ્થા સમાજ માટે જેમણે નિર્માણ કરી છે પિથોરપીર મંદિર ટ્રસ્ટે, એનું પણ સમાજના મહાનુભાવોને હસ્તે લોકાર્પણ કર્યું। સાથે સાથે બીજા પણ ઘણા બધા વિકાસના કામો કર્યા અને આગામી જે સંતવાણીનો કાર્યક્રમ છે એ પણ આપના માધ્યમથી સંતવાણીનો લાભ લેવા માટે રાત્રે સંધ્યા આરતીમાં પણ લાભ લેવા અને સમૂહ પ્રસાદનો પણ જે આયોજન છે એમાં લાભ લેવા માટે આપના માધ્યમથી દરેક ભાવિક ભક્તોને વિનંતી કરી છે। સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ઘણા બધા ભાવિક ભક્તજનો પધાર રહ્યા છે અને દાદાના આશીર્વાદ મેળવ્યું છે અને દાદાશ્રીએ શરૂ કરેલી પીર પરંપરા પ્રથામાં જે પણ પીરશ્રીઓ છે તે પણ ઉપસ્થિત રહી, સાધુ સંતો ઉપસ્થિત રહી અને ભક્તજનોને આશીર્વાદ આપતા હોય। મારું નામ મહેસાજી સોઢા, પ્રમુખ શ્રી પિથોરા પીર મંદિર ટ્રસ્ટ, પિથોરા ધામ ભુજ। આજે ચૈત્ર સુદ બીજના દિવસે દર વર્ષે પિથોરા ધામ ભુજमध्ये પિથોરાજી દાદાનો વાર્ષિક પાટોત્સવ સાથે સાથે મા હરસિદ્ધિજી માતાજી, સચિયાર માતાજી, દેવલમા માતાજીનો પણ સાથે સાથે વાર્ષિક પાટોત્સવ છે। દર વર્ષની જેમ પિથોરાજી દાદાના મેળામાં સવારના ધ્વજારોપણ પછી હવનના કાર્યક્રમ સાથે સાથે આજે રાણા ચંદ્રસિંહજી અતિથિ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અને એની સાથે સાથે જે દાતાઓ હતા એમના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। રાજકીય અને સામાજિક આગેવાનો, સંતશ્રીઓ અને પીરશ્રીઓના સન્માન પણ કરવામાં આવ્યા। અત્યારે મહાપ્રસાદ પણ ચાલુ છે। દર વર્ષે 1971માં પાકિસ્તાનથી આવ્યા પછી સતત છેલ્લા 55 વર્ષથી આ પિથોરા ભુજमध्ये દર વર્ષે ચૈત્ર સુદ બીજના જે પિથોરાજી દાદાનો પાટોત્સવ અને વાર્ષિક મેળો યોજવામાં આવે છે। મેળાની અંદર કચ્છ ભરમાંથી અને ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક ભાવિક ભક્તો અત્રે પધારી અને દાદા પિથોરાજીના ચરણોમાં વંદન કરે છે અને આજે આ મેળાની અંદર લગભગ 5 થી 10 હજાર એકોતરમાં આવેલા દરેક 18 વર્ણના ભાઈઓ અત્રે ઉપસ્થિત રહી અને દાદાના પૂજન અને વંદન કરે। અત્યારે બપોરે 3:30 વાગ્યા પછી 3:30 થી રાતના 10 વાગ્યા સુધી આપણા સમરથસિંહ સોઢાના સાનિધ્યમાં અનેક મહાનુભાવો સાથે રહી અને આજે તે સંતવાણીનો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે।